જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ. મિત્રો ખાસ કરીને આ ઓડિયો સાંભળજો. જે 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એવી વાત કરવાની છે મિત્રો, જે સ્વામિનારાયણનો જે એક ટકલો છે, હવે લુખીના પેટનો એવી રીતે વાત કરે છે કે જો સ્વામિનારાયણ ભગવાન જો આ પૃથ્વી ઉપર ન આવ્યા હોત તો આ દલિતો નિસ્વર્ગ જે પુરુષો જે કલ્યાણની જ્યોત કોણ પ્રગટાવત? એટલે આ લુખીના પેટના, હરામીના પેટના, ટકલીના પેટના આ તારી સોટી રહે ને એ નીકળી જશે. બોલવામાં ધ્યાન રાખજે. તું બધાને ટાર્ગેટ કરતો કરતો હવે દલિતોને ટાર્ગેટ કરવા આવ્યો છો. આની પેલા કાંઈક ઓલા હનુમાન દાદા વિશે કાંઈક લપતિ સાળંગપુરમાં, પછી આ જુનાગઢ કાંઈક ભવનાથની હતી, કાંઈક ખોડિયારમાં વિશે કાંઈક બોલતો હતો. સનાતન ધર્મને તું નીચે બતાવવાની કોશિશ કરસ ને એ બધી તારા ઘણા બધા વિડીયા ઓડિયા આવે છે ભાઈ તમારા સ્વામિનારાયણના. એટલે ભાઈ શાંતિ રાખો. તમે કોઈ સમાજને નિસ્વર્ગ નો કયો, તમને કઈ હોદો કોઈ હોપી નથી દીધો, બરોબર ને? કોઈ સોટલી રહી ને એ નીકળી જશે, બરોબર? તું એમ કહેશ કે જે આ સ્વામિનારાયણ ભગવાન જે આ આવ્યા ન હોત પૃથ્વી ઉપર, બરોબર, તો આ દલિતો જે નિસ્વર્ગના રહ્યા એની જ્યોત કોણ પ્રગટાવત? એટલે ભાઈ અમારો ઉધાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યો છે તો અમને આ ગામની અંદર રહેવાનો અધિકાર મળ્યો, બરોબર? એટલે તું છે ને બોલવામાં ધ્યાન રાખ. અમારા જે મહાપુરુષો છે આ એને અમને અધિકાર આપ્યો છે બધોય. એટલે તું અમારી સમાજને તું ટાર્ગેટ કરે છે એટલે એ ખોટી વાત છે. વીર મેઘ માયો જ્યારે હોમાણો હતો ને ત્યારે એને આ બધા અમુક જે ઠરાવ મૂકેલા હતા કે જે અમારી સમાજ વિશે આવું થાય છે, ગામની બહાર રાખવામાં આવ્યા છે, એ ગામની અંદર આવે એટલે એ હોમાણો છે, એટલે એ અમને એને અધિકાર હક આપ્યા છે, બરોબર? એટલે બોલવામાં ટકલા તું ધ્યાન રાખ. અને બધા સ્વામિનારાયણને નથી કહેતો, આ લુખીના પેટનાને એક જ કહું છું, બરોબર? જ્યાં સાળો કરતા હોય કરજો, દલિતોનો ન કરતા, નકર આ નીકળી જાય છે ઉપરની સોટલી, બરોબર? અને આ વિડીયો વધુમાં વધુ સ્વામિનારાયણના જે સંતો હોય એના સુધી પોગાડજો કે હરામીના પેટનાને મીટિંગ કરીને આવાના રખાય જ નહીં તમારે મંદિરની અંદર. તમે કેવા કેવા કાંડ કરો છો, આખા વિડીયો અમે જોઈ છીએ યુટ્યુબમાં. અમે ભલે ને આ મંદિરમાં ન આવતા હોય ને આ ખબર ન હોય ને આ જોવા નથી આવતા, પણ વિડીયો બધા વાયરલ થાય છે તમારા. હમણાં જુનાગઢમાં એક વિડીયો તમારો વાયરલ થયો હતો, પ્રેમલીલા કરતા હતા રૂમની અંદર, એ પણ આવ્યું હતું. જ્યાં ના કણે બેનું દીકરીઓ જ્યાં વાળવાન કચરા પોતા કરવા આવતા હોય એના ઉપર તમે શું કરો છો એ બધી ખબર છે, વિડીયો આવતા જ હોય. તમે જે કાંઈ કરતા હોય એ કરી ખાઓ. અને જ્યાં દલિતોનો ભાઈ તમે સાળો રવા દો, નકર તમારી ખેર નથી. તમે કેવા કેવા કાંડ કરો છો એ બધી ખબર છે અમને, બરોબર? એટલે આ ઉધાર કોણે કર્યો ને આમ કર્યો ને એ બધું તમારું જે કાંઈ હોય એ બધું વગી વાળજો, નકર હવે મેળ નહીં આવે, બરોબર? તો મિત્રો આ વિડીયો પણ આ લુખીના પેટનાનો આ સોટલી વાળાનો મૂકું છું, એ પણ સાંભળજો. અને રેકોર્ડિંગ એક પણ મૂકું છું. અને આ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો. જય ભીમ જય સંવિધાન. સાંભળો આ વિડીયો. જો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર ન આવ્યા હોત તો દલિતો જે નીચ વર્ગના જે પુરુષો હતા એની કલ્યાણનો જ્યોત કોણ પ્રગટાવત? હાલો હાલો, જય ભીમભાઈ. જય ભીમ. બોલો બોલો વિજયભાઈ, મજામાં? મજામાં. હું એટલા બધા બીજી છે ઉપાડતા નથી. એટલે ભાઈ એક ફોન આવી ગયો તો બોલો બોલો. હા, શું હાલો? શાંતિ? હમણાં તો ઓલા ઓડિયા ઉપડા જ કેવાય. હું ગયો ભાઈ? ઓલા ઓડિયા સ્વામિનારાયણ વાળા ટકલાવના. હા, ઈ મેં જોયો તો ઓડિયો. કાકો આવ્યો દલિત વિશે બોલે હે, દલિત વિશે કઈક બોલે. હા, ઈ મેં સાંભળ્યું હતું કે જો સ્વામિનારાયણ ભગવાન જો પૃથ્વી ઉપર નો આવ્યા હોત ને હા, તો આ દલિતો જે નિસ્વર્ગના છે પુરુષો હતા તે કલ્યાણ જ્યોત એનું કોણ પ્રગટાવે? એ આવ્યું હતું કઈક. હા હા, હા. એટલે હલકીના પેટના કીધું તમારું કરો, કીધું દલિતોને હવે રવાઈ દો, દલિતોનો સાળો રવાઈ દો કીધું. એને પૂરો મારી લીધો, છેલ્લે આપણો વારો આવ્યો છે હવે. હા, ઈ બધા આ જે પેલા કાક હનુમાન દાદા વિશે કાક બોલ્યા, કાક ખોડિયારમાં વિશે બોલ્યા, કાક મેલડીમાં વિશે બોલ્યા, કાક ઓલા જુનાગઢનો કાક વાદ વિવાદ કરતા હતા. અને હવે પાછા આ દલિતોનો હવે આ વિરોધ કરે છે. એમની પાછા બોલીને પાછા છે માફી માંગવા છે. આ હમણાં ખબર જલારામ ન્યાય વિશે બોલ્યા હતા, ન્યાય આવ્યા હતા છે માફી માંગવા. દ્વારકાનું આવ્યું હતું એટલે હવે ફરતો ફરતો આટો લઈને હવે આ દલિતોને ટાર્ગેટ કરે છે. છેલ્લે આપને ટાર્ગેટ કરે. હા, તમારું અરીસામાં મોઢું જોવો, તકલાવ, અને તમારું પેલા વિચારો પેલા, પછી કોઈ સમાજને ટાર્ગેટ કરો. અને આવી રીતે સમાજને કોઈ સમાજને ટાર્ગેટ ન કરાય, કોઈ દેવી શક્તિનો કોઈને વિશે ન બોલાય. હવે ઈ એના તમે વિચાર કરો.
આ ટકલાવ રહ્યા ને હરામીના પેટના બધા એવા ન હોય, અમુક આવા લુખીના બધાય ના પેટના હોય ને હોય. એવા લુખીના પેટના કોકો જોઈએ એવા. હા એ હમણાં જુનાગઢ ની અંદર નતો ઓલા પકડાના પ્રેમ લીલા કરતા, હા મારી મારી ધોકાવી નો નાખ્યા. ધોકાવી નાખે ને. હવે ઈ એવા આ કૃત્ય તો દીકરીઓ ચાલુ જ એમ છે નહીં. એના અલ્યા દીકરીઓ ભાઈ, માથે હાવ. આ અમુક અમુક આ વિડિયા તમે જોવો છો કે દીકરી ઉમત બળાત્કાર કરે છે, હા ઓલી કામ કરવા જતી હોય ને ઘણા વિડિયા આવે છે, એફઆઈઆર ઘણી થઈ ગઈ છે આવા ઉપર તો. ઘણી થઈ ગઈ, ઘણા એવા કપડાઈ ગયા, પણ આમાં ઈ હોય એક બેન બધાનું બદનામ થાય ને ભાઈ, એને તટાડે એને તો બધા એ રીતે આખું હાલે. પણ એમ નથી, આ લોકો જે આનો મેન પ્રમુખ હોય ને એને તો પેલા પ્રથમ આને મીટિંગ કરીને અને આવા હરામીના એવામાં રહેવા જ ન દેવાય. આ સંતો આ સંતમાં નો આવે. આ ઘરના કીમાય નથી આવતા ભાઈ, સુધરતા જ નથી. આ બધા એવા ન હોય. આ લોકોને ખરેખર એનો જે પ્રમુખ હોય ને મોટો, એને હા, ખરેખર તો મીટિંગ કરવી જોઈએ. એના બરોબર, પ્રમુખને કોઈ meeting માતાજી કરીને વિશે, બધાને કોઈ છે ને આ માતાજી વિશે કે ગેરશબ્દ કે પછી કોઈ એક વરણ વિશે કે કોઈ સમાજ વિશે બોલવા ના જોઈએ. હવે આની હા, પેલા નતો ઓલા કીર્તિ પટેલે આનો વિરોધ કર્યો. હા કર્યો તો ને, કીર્તિ પટેલે જોરદાર કર્યો હતો આનો વિરોધ. હા આવું છે બધું, શું કરવું. પણ નહીં સમજ્યા. હે આ નહીં સમજ્યા, એના નંબર બમર કઈક હોય ને આપડા ફોન કરીએ ને તો મેળ આવે. હવે એના નંબર તો આપને મળે નહીં. હા હલકીના પેટનો છે. એને કીધું આ દલિતો નો ઉદાહરણ હું આ સ્વામિનારાયણ ભગવાને કર્યો કીધું. હવે એને કાં ભાઈ, આ હવે દલિતો નો ઉદાર કોને કર્યો? આ વીર મેઘમાયાએ કર્યો. મેઘમાયા કર્યો, વીર મેઘમાયા એને હા અમારો ઉદ્ધાર આ કર્યો ગામની છે, બહાર અમને હતા તો તો આ લાઈનમાં ગામની અંદર લીધા, આવવા ગામની માટે બહાર એને હતા. બલિદાન આપી દીધું. એનો આખું બલિદાન એને હોમી દીધું આખું. અને તમે શું આપ્યું એને કે? આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બધું આ કર્યું છે. અરે આપડા મહાનાયક અધિકાર કેટલાય આપ્યા. થઈ ગયા ભાઈ. સાચી વાત છે. તો અમારા આના કીધું જેવા હલકીના થોડા હે. અમારા સંતોએ કીધું ભાઈ આ કર્યું છે, હરામીના પેટના કીધું. એને કીધું અમારોય કીધું ઇતિહાસ વાંચ કીધું પેલા તું, અને પછી તું આવી રીતે તું ટાર્ગેટ કર. ના ના ઈ આવી જવાનું આવડો. આને ઈ ગોતે ને એને કે એનો હરખે વારો લઈ લ્યો તો એ થાય આનો જિજ્ઞેશ. એને કીધું આ બધાને જો અટાણે નહીં બોલો તો પાછો બીજો બોલશે આવો ને આવો. એટલે ભાઈ મારી વાત સાંભળો, ઈ જે કઈ કરતા હોય એને આપણે કઈ ન જોઈએ. માતાજી વિશે, હનુમાન દાદા વિશે, બધા ખોડિયારમાં વિશે ઘણી માતાજી વિશે બોલતો હોય. હમણાં આમ નો છેકાડે બોલે એમ નહીં, હમણાં નો ઘણા એટલે ભાઈ આવા પર્દાફાશ ઓડિયો વિડીયો થાય છે. એટલે એના આ જુનાગઢમાં નતો હમણાં થોડાક દી પહેલા ઓલો વિડીયો વાયરલ થયો. રૂમમાં શું કરતા હતા તમે જોયું નહીં? ઈ રૂમ નો આવ્યો તો ને ઈ. પછી આ દીકરીઓ જે બેન હોય એના જે ઓલા આશ્રમમાં શું કહેવાય એના મંદિરમાં કામ કરવા જતી હોય ને, એની ઉપર આવડા મધ્ય દુષ્કર્મ કરે છે. એવી ઘણી ફરિયાદો છે હોતન. આપણને નહીં સમજે કે હવે આ દલિતોને ટાર્ગેટ કરે છે. બોલો, કા દલિતોને ઉદ્ધાર કર્યો હોય તો કા ભગવાન કે સ્વામિનારાયણે કર્યો. હવે છેલ્લે વારો આવ્યો એમ કે એ છેલ્લે વારો આવ્યો. હવે એને કીધું ભાઈ તું દલિતોને રવા દે, બીજા કોઈ નહીં બોલે ને. આ કીધું તને ઉપાડી લે, તારી સોટલી કાઢી નાખશે ભાઈ. કીધું સોટલી રેવા નથી દે ભેરો થાય તો ભાઈ. ના ના આપણે એવું લાગે તો આ વિડિયો આપણો એવું લાગે તો આ વિડિયો મૂકવો છે એટલે એને એના જે પ્રમુખ હોય એ સાંભળે તો એને ખબર પડે ને. એની હિસાબે એની બદનામી થાય. બરોબર, ઈ કઈ જે કરતા હોય આપણને કઈ વાંધો નથી. એને આમે એક જણો જિગ્નેશભાઈ એનામાં સ્વામિનારાયણ નો એક આવો ખરાબ હોય તો એમાં આખું સ્વામિનારાયણ બધા એનું બદનામ થાય ને. આમાં નીકળે તો એક જ આવો. પેલા એક ઓલો વિડિયો આવ્યો હતો. કાંઈક ઓલી આજે કઈ દીકરી હોય ને બેનું બાયું. હવે ઈ કઈક ઓલું કઈક ટાઈમ ઉપર થાય તો કે એનો રોટલો ન ખવાય કે. ઈ નીકળ્યું તું ને. હા ઈ કઈક આવ્યું હતું. ઈ તો પછી ઓલી બેને ના વરતો જવાબ દીધો. હા એ કે તું આવ્યો તો હું તારી માં નથી ને કે. હા એને વરતો જવાબ દઈ જ દીધો એને. ઈ તો ઓલી બેને એક નતા કોક હતા એને વરતો જવાબ દઈ જ દીધો એને સ્વામિનારાયણ. હા કે તમે એમને આવ્યા, તમારી માં નતા થઈ ટાઈમ માં એમને આવ્યા છે, એને ચોખ્ખું કહી દીધું. હા આવા હલકી ના હોય એટલે બધા નો હોય, પણ આવા અમુક નંગ બાકી જતા હોય. એમાં એકાદો નીકળે એમાં પણ અટાળે તો આખી એને જે છે સ્વામિનારાયણ બધાને કલક લાગે ને. કલંક લાગતો હોય તો એને આનો પ્રમુખ હોય ને, પ્રમુખ ને બધાને ભેરું કરીને એકમત કરીને એને છે ને ખરેખર આવા હોય ને એને સમજાવીને એને કાઢી મૂકવા જોઈએ એમાંથી. એટલે બધાને કલક ના લાગે. ના ના સાચી વાત છે. હા એમ એના પ્રમુખ ને જોવાનું છે જિગ્નેશભાઈ. આ છે ને પછી આપણે આનું છે ને એ પ્રમુખ ના સાંભળે ત્યાં સુધી પોતે ને
એવો મેસેજ જાય ને તો એને ભાઈ એમ ખબર ને પડે. આ દલિતોનો ઉદ્ધાર કોણે કર્યો ઈ હરામીનાને એને ખબર નહીં હોય કે અમારા એક ઈ નહીં. ભગવાન એક સ્વામિનારાયણ એક ઉદ્ધાર કર્યો આનો દલિતોનો ઈ નિસ્વર્ગ ઈને- પાછો એટલે ઈ ઉસ્વર્ગ છે એટલે ઈ પ્રેમ લીલા ની બધું કેવું કરે છે એ તમે જોતા નથી બળાત્કાર કરે છે માંસ મટન ખાઈ લેતા હોય કેવા કેવા વિડિયા વાયરલ થાય છે ઈ ઉસ્વર્ગ છે એટલે ઈ એવું કરે અરે અને આ ઈ નિસ્વર્ગ મોટામાં કોઈ મોટા સમાજ નીચ છે ઈ. કોઈ અત્યારે કોઈ સમાજ નિસ્વર્ગ નથી ભાઈ ઈ બોલ્યો ને મોટામાં મોટો નીચ છે ઈ. આ ઈ મોટા મોટો નીચ છે હા એમ તો જ એને આખું ઈ આપણે બુદ્ધિ આખી આપે, સમજ્યા? આખાને ના કહી શકીએ આપણે. એટલે એને કીધું ભાઈ અમારો તું ઇતિહાસ પેલા વાંચી લે તું અમારો ઉદ્ધાર કોને કર્યો ઈ પછી તું આ જાહેર મંચ ઉપર તું આવી રીતે વિડિયા વાયરલ કરી કીધું નકર તારી સોટલી કોક કાઢી લે લુખીના પેટના હરામીના પેટના કીધું યાર મળે એટલી વાર છે મને તો ઈ મળે ઈ હરામીનો આપણે ભેરો જ ના થાય ને. કાંઈ વાંધો ભેરો નહીં, થાય બોલો તો બીજું. તો સોટલી બોટલી કાઢી લેવાય નહીં. શું છે બીજું બસ બોલો. આજ બસ આવા હાટો હું આ શું કરું હાલે હમણાં કાલનું તો જોઉં જ તા. બે હા. ત્રણ ઓડિયો જોઈએ તો હું કે આ કે સ્વામિનારાયણ વાળા આપણી વાહે હું પડી ગયા ભાઈ આ. શું છે હવે છેલ્લો પાછો આપણો વારો હોય ને પાછો કારણ કે આ બધાનો વારો લઈને ફરતો અને હવે આપણો વારો ટાર્ગેટ કરે સમજ્યા હા એવું હમણાં છે. કે આપણે વીરપુર જલારામ એને વિશે કઈક બોલ્યા હતા પછી તો ન્યા ગયા ઈ મંદિરે ને માફી માંગવા. કાકા ઈ આવડા ઓડિયોમાં બહાર આવ્યો તો ખબર હોય તો. દ્વારકાનું કાંઈક નતું આવ્યું હોત ને? આ કઈક દ્વારકાનું હતું જુનાગઢનું હતું એટલે ચાલુ જ છે પાછા કાંઈક બંધ નથી ઓલું થતા. સાળંગપુરનું માફી કાંઈક માંગી માંગીને નથી થાકતા ઓલું પાછા. કાંઈક સાળંગપુરનું હોત નતું કાંઈક હનુમાન દાદાનું કાંઈક વિરોધ હતો ને? હા ઈ જૂનાગઢનું. કઈક ઉપર સ્વામિનારાયણ રાખ્યા હતા નીચે હનુમાન ને રાખ્યા હતા એમ હા કે ઈ આ લોકોને વિરોધ કરવા સિવાય ફોટો કાંઈ કામ બનાવ્યો જ હતો ને એમ નથી. કે હા ઈ આ જે અમુક વધારાના હોય ને હા ઈ આવો વિરોધ કરતા હોય સમજ્યા? ઈ આના પ્રમુખ સુધી આ મેસેજ પોતાની કી કાઢાવરો કરે ને તો થાય નકર આ આપણે ખબર ના કોણ બોલ્યું ઈ પાછું. હા સાચી વાત છે. આમાં હામટા રહ્યા સમજી લેવું એક હારે 400-500% ભેગા આવતા એમાં કયો ટકો બોલ્યો આપણે કેમ ખબર પડે પાછા બધા ટકા છે ઈ. ઈ બધાયની લગભગ મને એવું લાગે મીઠી નજર હોય નકર તો આવા વિડિયા હા તો વાયરલ ઈ તો થાય વાત છે છે. તો આવા લોકોને એને ધ્યાન રાખવું પડશે આવા લોકોને એને રખાય જ નહીં અંદર એમ હા એમ અને બોલતા આવડતું હોય એને જાહેર મંચ ઉપર આવું બોલાય હમ બધે આવો વિડિયો વાયરલ કરે ને આ નિસ્વર્ગ એટલે એનું ઈ કહેવાનું હું અને જે કે અમારા ભગવાને સ્વામિનારાયણે કે આ લોકોને કે ઉદ્ધાર કર્યો એમ હમ ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ જિગ્નેશભાઈ. કાંઈ વાંધો નહીં આ તમે કહો તો આપણે સડાયું હોત આપણે એવું કઈ નથી બરોબર આથી ભલે ને કઈ વાંધો નહીં સડાવવું હોય તો કારણ કે સડાવી નિસ્વર્ગ દેજો. એટલે ઈ કઈ એની કઈ યચ્છત છે નિસ્વર્ગ એટલે હું એમ ના ના એ હાવ આપને હલકા ગણતા હોય તો આપણે ઈ મેસેજ એના એમ પ્રમુખ નહીં, સુધી આ પહોંચવું હોય ને કરો. હલકી કક્ષાનો તો એવડો ઈ છે બરોબર ઈ એક જ છે ઈ. હા તો જ એને હલકીનો મોટા ઈ જ બોલતો હોય હારો માણસ ઉમે ના બોલે. એને કીધું ભાઈ આ તમારા કેવા કેવા માણસો તમારા જે સ્વામિનારાયણના જે અમુક જે નંગ છે એ કેવા કેવા કાંડ કરે છે તમે પેલા જોઈ લીજો કીધું ઈ તો એને બધાને ખબર જ હોય બધાને મીઠી નજર હોય ભાઈ આમાં. એટલે સારું કાંઈ વાત